અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। 14 જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી। એક પરિવારના 3 સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી અને દોરી હટાવવા જતા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધું અને પુલની 70 ફૂટ નીચે પડી ગયા હતા। આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે માતાને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જો કે સારવાર દરમિયાન માતાનું પણ મોત થતા આ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા હતા। ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું। સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ, જે જિલ્લાની બ્રિજ તરીકે જાણીતો છે, તેના પર ગઈકાલે સાંજના 5 થી 6 વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો। મકર સંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન અને તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો। ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરીએ રેહાનના શરીરને અડકી ગઈ હતી, જેથી રેહાને એક હાથે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો। ચાલુ બાઇકે દોરી હટાવતી વખતે વાહનનું સંતુલન બગડી ગયું હતું અને વાહન પુલના ડિવાઈડર સાથે અથડાયું હતું। આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયશા, જે મોટરસાયકલ પર સવાર હતા, તેઓ બ્રિજથી 70 ફૂટ નીચે ખાબક્યા હતા। નીચે પટકાવવાથી રેહાન અને તેની પુત્રી આયશાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો રિક્ષા પર પડવાના કારણે જીવતી બચી હતી। જો કે સારવાર દરમિયાન રેહાનાની પણ મોત થતા સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। घटना स्थले पिता पुत्री ना लोही नो रेलो वहतो जोवा मळ्यो हतो। आज जिलानी ब्रिज के ऊपर मेरा भाई का एक्सीडेंट हुआ, तो वो जा रहा था सुभाष गार्डन घूमने, तो गाड़ी स्पीड में था, तो उसका टर्निंग में एक डोरी आ गया था पतंग का, तो एक हाथ से हटाने गया तो उसका बैलेंस बिगड़ गया, तो उसी से वो गाड़ी टक्कर लगा, तो गाड़ी ऊपर ही था ब्रिज के और मेरा भाई का जो था फैमिली पूरा नीचे गिर गया। कौन था साथ में? मेरा भाई था, उसका नाम रेहान शेख, मेरा भाभी था, उसका नाम रेहाना बीबी, मेरा भतीजी था, उसका नाम आलिशा खातून। कितने साल की थी? 10 साल का। कहाँ से कहाँ जा रहा था परिवार पंपिंग से जा रहा था सुभाष गार्डन, नेताजी सुभाष चंद्र बोस गार्डन, मोड़ा भगत। આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ ઉત્તરાયણના તહેવારમાં જીવલેણ પતંગ દોરીની ભયાવહ હકીકત ફરી એકવાર સામે લાવી છે।